ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25ના કેગ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે, જે મુજબ રાજ્યની મહેસૂલી પુરાંતમાં ગત વર્ષની સરખામણીએ 43.4%નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023-24માં જે પુરાંત રૂપિયા 33,477 કરોડ હતી, તે વર્ષ 2024-25માં ઘટી અને રૂપિયા 18,943 કરોડ પર આવી ગઈ. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મહેસૂલી ખર્ચમાં થયેલો રૂપિયા 10,326 કરોડનો વધારો અને આવકમાં થયેલો રૂપિયા 4,208 કરોડનો ઘટાડો માનવામાં આવે છે. જો કે વર્ષ 24-25માં 18,943 કરોડની પુરાંત થઈ છે, પણ ગત વર્ષની સરખામણીએ ઘણી નબળી છે. ગુજરાતનું કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જાહેર દેવામાં અંદાજે 22,000 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો. બજાર લોનનો આંક 3.11 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે ગત વર્ષ કરતાં લગભગ 16,000 કરોડ રૂપિયા વધુ છે.